સાબરકાંઠામાં 7 વર્ષની બાળકીને ₹3 લાખમાં વેચી દેવાનું કાવતરું ઝડપાયું. ગુજરાતમાં પાટણ જિલ્લા બાદ હવે સાબરકાંઠામાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હિંમતનગર નજીક સાબર ડેરી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક મજૂર પરિવારે મોડાસાની લોનના વ્યાજે પૈસા લીધા હતા અને ત્યારબાદ 2 લોકો સાથે નિર્દયતાથી માર માર્યો. 7 વર્ષની બાળકીનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે 60,000 રૂપિયા ચૂકવવાના કિસ્સામાં તેણે અંદાજે 3 લાખથી 4 લાખ રૂપિયાનો હિસાબ બતાવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે છેડતી કરવામાં આવી છે, પરંતુ યુવતી અપહરણ કરીને 3 લાખ રૂપિયામાં અન્ય રાજ્યમાં વેચી દેવામાં આવી છે. જોકે ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. બાળકીને સુરક્ષિત બહાર લાવવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 19 તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે, એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે. એ પ્રમાણેની હકીકત હતી. એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે. હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે. વેચાણ રાખનારને આરોપી તરીકે લેવામાં આવશે. હાલના તબક્કે તપાસ ચાલુ છે. જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે. ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે 3 થી 4 લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે. એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.